શાનું ઝાડ છે ભાઈ? હવે આને આપણે એ જોવાનું છે સૌથી પહેલા આને શું કહેવાય? આ શું છે? હવે થડ કેવું છે તમે જોઈ તો ને? આને દબાઈ શકાય છે? તો પછી શું કહેવાય? મજબૂત. અને વચ્ચેથી તોડી નાખાય? હા. તો આપણે જે જોયું કે આને ઊંચાઈ કેવી છે આની? થોડીક નાની છે કે અતિશય વધારે છે? વધારે હોય પ્રકાંડ એટલે થડ મજબૂત હોય તો એને શું કહેવાય? વૃક્ષ કહેવાય. આપણે બે વૃક્ષો જોયા. કયા કયા જોયા? એક આ શાનું છે ઝાડ? ખબર તમને? શાનું છે? સરસ સરસ. આવતા બે એક વસ્તુ જોયું તો આને ઊંચાઈ કેટલી બધી છે? નાની કહેવાય કે વધારે કહેવાય? તો આને જો બીજું વસ્તુ આ જોઈ તમે આને શું કહેવાય? આ કેવું છે? મજબૂત છે કે નરમ છે? નરમ છે? દબસા વાકું વળી જાય તો પછી એટલે આના માટે શું કહેવાય? આ મજબૂત છે. એટલે આ બીજું એક આપણે વૃક્ષ જોયું. શું જોયું? આસોપાલવ અતિશય ઊંચા છે પણ આસોપાલવ નીચા પણ હોય પાછા. ખબર છે? બહુ મોટા ના થાય તો એને આપણે છોડમાં કરવા, પણ આવા જે એક જ સીધા લાંબા જતા હોય તો એને વૃક્ષમાં ગણવું. બરોબર. ચલો આ શાનું છે? આમ શું કહેવાય ખબર તમને? આ કઈ વનસ્પતિ છે? આ શું છે? નામ ખબર છે? કોઈને પણ ખબર નથી? બોલો તો. એટલે આ ચંપાનું જ છે ઝાડ. શાનું છે? પણ આપણે આને કયામાં ગણવું? આ તો બહુ ઊંચું નથી. જો તમે છે બહુ ઊંચું તો પછી આ અતિશય વૃક્ષ જેટલું ઊંચું નથી કે આના જેટલો નાનો એ નથી. જો છે તો પછી આને છોડ પણ ના કહેવાય કે વૃક્ષ પણ ના કહેવાય. છોડ તો આટલો જ હોય અને વૃક્ષ બહુ ઊંચું હોય તો આવા જેટલા ઊંચાઈ વાળા હોય તો એને શુક કહેવાય. શું કહેવાય? તો આ ચંપાને આપણે શામાં ગણીશું? જો તમે આને આ પેલા આટલો સુધી થાય તો જોઈ જતા ને બહુ જોર કરીએ ને તો આટલો સુધી હતી આપણે કાપીને. છોડ કહેવાય તો શું કહેવાય? શું કહેવાય? તમે જો આની ઊંચાઈ પણ છે કારણ કે આવું આ તમને નાનું છે પણ જો સામે બીજી સપ્તપર્ણી કેટલી બધી ઊંચી છે જોઈ તમે? એટલે નોટ શું છે કે આને સામાં ગણીશું આપણે? શું ગણીશું? તો સામાં ગણીશું? હા આ સપ્તપર્ણીને આપણે સામાં ગણીશું. કેમ ભાઈ? કારણ કે આની ઊંચાઈ પણ વધારે હોય છે અને આનું પ્રકાંડ પણ કેવું છે? જો તમે આ મજબૂત છે એટલા માટે આને આપણે શામાં ગણીશું? વૃક્ષમાં ગણીશું. ચલો આ શાનું છે? હા સરસ. તમે જોઈ તમે આની ઊંચાઈ અતિશય વધારે છે. બરોબર. એટલે આને આપણે શું કરવું? આ નાનું ને આટલો જ છે કે મોટો છે? એટલે નોટ શું થાય? આને શામાં ગણવાનો આપણે? શુકમાં ગણાય. શામાં ગણાય? સરસ. એનું છે આ બધું. બરોબર. દેખાય તમને? આ શાનો છોડ છે? આ મેદી. આ મેદીને શામાં ગણવું? છોડમાં ગણાશે. શામાં ગણાશે? હવે આ આપણે બધા જોવાની ના કરતો થોડીક અલગ પ્રકારની વનસ્પતિ. બધા પોતાના પ્રકાંડ ઉપર એટલે કે થડ ઉપર ઉભા હતા હે ને? અને આ તો જો ઉભા થઈ રહેતા આમ પડી જ જાય છે. તો આને કયા પ્રકારની વનસ્પતિ કેવી? તો આ વેલાવાળી વનસ્પતિ જેનું પ્રકાંડ મજબૂત હોતું નથી. એને બીજા ઉપર આશરો લેવો પડે છે. તમે જોયું આ જો આ એક જો એના ઉપર પ્રવર્ત ફૂટી અને આ દોરી ઉપર આમ ગોળ બેઠે છે એટલે એના ટેકાથી આ વેલો ચડી ગયું. જોઈ તમે? આ શાનો વેલો છે? ટિંડોરાની વેલો છે. અને ઉપર ટિંડોરું બેઠેલું દેખાય છે. શું આવેલું? પછી આ મધુમાલતી નામની વેલ કહેવાય છે. મધુમાલતી નામની વેલ જોઈ તમે? એ પણ પોતાના પ્રકાંડ પર ઉભી રહે છે. એટલે આને પણ શું કહેવાય? વેલ કહેવાય. વેલાવાળી વનસ્પતિ. કઈ કહેવાય? બોલો. હવે તમે જુઓ કે આ શાનું છે? આ શું કહેવાય આને? તો મોગરાને જો ફૂલ પણ આવ્યું છે જોયું મસ્ત. તો આને શામાં ગણશું આપણે? હા આને શામાં ગણવું પડે? આપણે એક સૂપ જોયું હતું કે સૂપ આટલું હોય હે ને તો થોડું મોટું હોય અને વૃક્ષ આટલું હોય તો આને શામાં ગણવાનું આપણે? બરોબર. જો તમે અહીંયા ધ્યાનથી જો કેટલા બધા છે. તમને આનું નામ આવડે છે? શું છે આનું નામ? સરસ. એને આપણે શામાં ગણીશું? સરસ. પછી
આ શાનું છે? આ ગુલાબ. એને શામાં ગણીશું? પછી આ જો તમે આ શું છે? આ એને શામાં ગણીશું? તમે જોયું આની બહુ ઊંચાઈ કેટલી થાય? તો આટલી થશે, આટલી થશે, આટલી વધારે થશે નહીં. બહુ આટલા સુધી હોય તો આપણે એની છોડ કહીશું. બરોબર? ખબર પડી ને બધાએ? તો આ છોડના જે પીસ છે ને આ બધા શામાં આવશે? આ છોડમાં આવશે. હવે આપણે ચલો અહીં તમે જોઈ શકો છો કે આ જે આપણે છે ને સ્કૂલમાં શોભન માટેના છોડવા છે. બરોબર? અને તમે વિદ્યાર્થી હશો હે ને મયુર પગ કહેવાય. આ સાયકસ છે જો. પછી આ નાના તગરના ફૂલ આવે ને એ છે. આને તો તુલસી કહેવાય. ખબર છે ને? આ શું છે? હા, સરસ સરસ. પછી આ બરોબર. આ બધા જે જોઈ તમે આ બધાને આપણે શામાં ગણીશું? આ બધાને શામાં ગણવાના છે આપણે? આને વૃક્ષ કહેવાય? કેમ ના કહેવાય વૃક્ષ? કારણ કે અતિશય ઊંચા નથી. આને ક્ષુપ કહીશું આપણે? કેમ નહીં કહીએ? કારણ કે આ ક્ષુપ તો આટલા 2.5-3 ફૂટ જ થાય તો એને આપણે શું કહીશું? છોડ કહીશું. શું કહીશું? તમે જો પેલા તો આ શાનું ઝાડ છે? આ સરસ. પછી આ શાનું દેખાય છે? એની પાછળ છે કયું છે? આ શાનું છે? આ બાજુમાં છે? પછી આ પાછળ છે શાનું ઝાડ છે? સરસ. અને આ જો જાંબુની બાજુમાં છે કયું છે? એની બાજુમાં છે કયું છે? સરસ. અને પાછળ એક સજો કાપેલું ઝાડ. પછી ને આગળ આ લીંબુ બેઠા એ લીંબોડી. હવે તમે આ મોવા વિગરણ કરીએ આપણે તો આ વૃક્ષો કયા જે અતિશય ઊંચા હોય? 108 છે ને? હું પૂછ્યું ગયો. ચલો આ શાનું છે? એ શામાં આવશે? સરસ. પછી આ જાંબુ શામાં આવશે? આ સેતુમ શામાં આવશે? એક શુપ્પો આવશે. જોઈ તમે એની બહુ વધારે ઊંચાઈ હોતી એ શામાં આવશે? પછી આ જામફળ શામાં આવશે? જોઈ આ જામફળના નવા છોડવા આવેલા છે. આ શાનું છે? આ દેખાય એ શામાં આવશે? બરોબર. પછી લીંબુડી શામાં આવશે? લીમડો પેલો બાવળ તો તમને ખબર પડી ગઈ ને? બરોબર. આપણે 4 પ્રકાર વનસ્પતિના જોઈએ. કેટલા જોયા ભાઈ? કયા યાદ રહ્યા? જે અતિશય ઊંચા હોય ને શું કીધું? મજબૂત પ્રકાર વૃક્ષ. જે નાથી થોડાક નાના હોય 5-6 ફૂટના એને શું કહેવાય? પછી નાથી નાના હોય આ 12માસી જેવા એને શું કહેવાય? અને જે પોતાના પ્રકાંડ ઉપર ઉભા ના રહે અને બીજાનો આધાર લઈને ઉપર ચડે એને શું કહેવાય? બરોબર. ખબર પડી ગઈ ને? ચલો.